બિપોરજોય વાવાઝોડાને લઈને પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તૈયારીની સમીક્ષા કરી, અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશો। ગુજરાત રાજ્ય પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાના કારણે પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ સુધી મોનિટરિંગ શરૂ કર્યું છે। વિવિધ મંત્રીઓ સાથે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મદદ માટે પહોંચી ગયા છે। પીએમ મોદીએ દિલ્હીમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરી હતી। ગુજરાતમાં દરિયામાં ચક્રવાત તોફાન બિપોરજોય વાવાઝોડું આવવાનું છે, ત્યારે રાજ્યનો દરિયાઈ વિસ્તાર એલર્ટ મોડ ઉપર છે। તંત્ર સતત સાવચેતીના પગલાં ભરી રહ્યું છે। ગુજરાતમાં 15 જૂને બપોરે સમુદ્રી તોફાન કચ્છના માંડવી અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવી પહોંચી શકે છે, ત્યારે વાવાઝોડા દરમિયાન 100 કિલોમીટર પ્રતિ કલાકની વધુ ગતિએ પવન ફૂંકાઈ શકે છે। ત્યારે આ વચ્ચે દિલ્હીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાવાઝોડા અંગે મહત્વના નિર્દેશો આપ્યા છે। પીએમ મોદીએ ચક્રવાત બિપોરજોયને લઈને એક સમીક્ષા બેઠક યોજી હતી, જે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પીએમઓ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા। પીએમ મોદીએ કહ્યું હતું કે નુકસાન થવાની સ્થિતિમાં તત્કાલ મદદ માટે તૈયારીઓ સાથે જરૂરી સેવાઓ નક્કી કરો। ગૃહ મંત્રાલય દ્વારા 24 કલાક સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તોફાન 15મી જૂને બપોરે સૌરાષ્ટ્ર અને કચ્છના માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે, ત્યારે આ દરમિયાન 125 થી 140 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે।